Hello student, Standard 10, Unit 3, an interview with અરુણ કૃષ્ણમૂર્તિ. એમાં પહેલાં આપણે પ્રી ટાસ્ક જોઈ લઈએ. યુ મસ્ટ બી ધ ચેન્જ દેટ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. તમે જે દુનિયા દેખવા માગો છો એ દુનિયાને જોવા માટે તમારે પરિવર્તનશીલ રહેવું પડશે. ડુ યુ નો હુ સેડ ધીસ? તમને ખબર છે વાક્ય કોણ બોલે છે? ધેર આર પીપલ ઇન ઇન્ડિયા હુ ફોલોડ ધીસ વર્ડ્સ ઓફ મહાત્મા ગાંધી. આપણે જોઈએ છીએ કે ભારતમાં ઘણા બધા લોકો ગાંધીજીને ફોલો કરે છે, માને છે. તો એ લોકોમાં જેમને ગાંધીજીના શબ્દોને અનુસર્યા છે એ લોકોને જીવન ઉપર ઘણી મોટી અસર થઈ છે. ઇન્ફ્લુઅન્સ ધ લાઈફ્સ ઓફ મેની. લેટ્સ રીડ અબાઉટ ટુ સચ અ પીપલ હુ વિથ ધેર સ્મોલ ઇનિટિએશન. તો ચાલો આજ આપણે એવા બે વ્યક્તિની વાત કરીએ જેમને નાની એવી ઇનિટિએટિવ્સ એટલે કે નાની એવી પહેલથી એક શરૂઆત કરી છે. ચેન્જ ધ લાઈફ્સ ઓફ મેની, જેમને ઘણા બધાની જિંદગી બદલવાની કોશિશ કરી છે. ફર્સ્ટ છે વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇશ્યુ ઓફ ધ કન્ટ્રી ટુડે. પાણીનો બગાડ એ આજે દુનિયાની સૌથી ગંભીર સમસ્યા બની ચૂકી છે, આપણા દેશની એક ગંભીર સમસ્યા છે. બટ ધેર ઇઝ વન મેન હુ ડિસાઇડેડ ટુ હેલ્પ પીપલ સ્ટોપ ઇટ બાય હેલ્પિંગ ધેમ સિંગલ હેન્ડલી. પણ અહીંયા એક એવા વ્યક્તિની વાત થઈ રહી છે જેમને પાણીનો બગાડ થતું અટકાવવા માટે લોકોને સમજાવવાનું શરૂ કર્યું છે કે પાણી છે એને એક હાથે યુઝ કરે, કે જેટલું જરૂરિયાત છે એટલું જ વાપરે, એનો વેસ્ટ ના કરે. ધેર ફોર હી ઇઝ ઓલ્સો નોન એઝ અ વન મેન એનજીઓ. આ જ કારણથી એમને વન મેન એનજીઓ તરીકે ઓળખવામાં આવે છે. એનજીઓનું ફૂલ ફોર્મ થાય છે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે બિન સરકારી સંસ્થા. ધ રાઇટર, આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ આબિદ સુરતી વેજીસ વાર અગેન્સ્ટ વોટર વેસ્ટેજ. આજે આબિદ સુરતી લેખક પણ છે, એક આર્ટિસ્ટ પણ છે અને એક કાર્ટુનિસ્ટ પણ છે, જેમને આ પાણીનો બગાડ થતું અટકાવવા માટે એક શરૂઆત કરી છે. એવરી સન્ડે, હર રવિવારે, ધીસ નેશનલ એવોર્ડ વિનર વોક્સ અરાઉન્ડ હોમ્સ ઇન મુંબઈ. દર શનિવારે એરિયાએ મુંબઈની ગલીઓમાં ઘરોની આસપાસ ફરે છે. એક નેશનલ એવોર્ડ વિનર છે જેમને આ કાર્ય માટે નેશનલ એવોર્ડ પણ મળેલો છે. ફિક્સિસ લીકિંગ ટેપ ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર. જે એમને નળ કે પાઇપ લીકેજ થતી દેખાય છે, કે પાણીનો વેસ્ટ થતો દેખાય છે, ત્યાં એ પાઇપ કે નળને રિપેર કરે છે, ટેપ લગાવે છે અને એ લીકને ફિક્સ કરે છે. વન્ડરફુલ આઈડિયા ઇઝન્ટ ઇટ? આ એક અદ્ભુત આઈડિયા છે એમનો, છે ને? આબિદ સેઝ ઇફ આઈ કેન યુ કેન. આબિદ એમ કહે છે કે જો હું આ વસ્તુ કરી શકતો હોઉં તો તમે પણ કરી શકો છો. નેક્સ્ટ આપણે સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. હેવ યુ હર્ડ અબાઉટ ધ મધર ઓફ ઓર્ફન્સ? તમે ક્યારે અનાથની માતા વિશે સાંભળ્યું છે? સિંધુમતી સપકલ ઇઝ અ સોશિયલ વર્કર હુ હેઝ અડોપ્ટેડ મોર દેન 1000 ઓર્ફેન્સ ચિલ્ડ્રન સો ફાર. સિંધુમતી સપકલ છે જે એક સામાજિક કાર્યકર્તા છે જેમણે 1000 કરતાં વધારે બાળકોને દત્તક લીધા છે. હર લાઈફ સ્ટાર્ટેડ એઝ બિંગ એઝ અનવોન્ટેડ ચાઇલ્ડ. એમનું જે જીવન છે એ જીવનની શરૂઆત જ એક અનિચ્છનીય બાળક તરીકે થઈ છે. હર હસબન્ડ એબેન્ડોન્ડ હર વેન શી વોઝ 9 months પ્રેગ્નેન્ટ. એમના પતિએ એમને જ્યારે 9 મહિનાથી પ્રેગ્નેન્ટ હતા, એક માતા બનવાના હતા, ત્યારે એમનો ત્યાગ કર્યો હતો. શી હેડ ટુ બેગ ઓન સ્ટ્રીટ્સ ટુ સર્વાઈવ એન્ડ રિયલાઇઝડ અબાઉટ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ફેન ચિલ્ડ્રન. અને એમને જ્યારે પતિના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે એમના જોડે કંઈ હતું નહીં. જીવનનું ગુજરાન ચલાવવા માટે એમને સીરીએ જઈને ભીખ માગી છે અને પોતાનું જીવન ગુજાર્યું છે. અને એ વખતે એમને આ જે અનાથ બાળકો છે જે આવી રીતે ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવે છે, એ લોકોની કન્ડિશન, એ લોકોની પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો છે. હર સર્કમસ્ટન્સીસ ફોર્સિસ હર ટુ લોસ કરેજ. એ પોતાની જિંદગીની જે આ સર્કમસ્ટન્સીસ, જે સંજોગો હતા એના કારણે એ પોતાની હિંમત ગુમાવી બેઠા હતા. હી સિકમ્બ ટુ ધ એડવર્સ સિચ્યુએશન. એમની જે પ્રતિકૂળ પરિસ્થિતિઓ હતી એમાં ઘટાડો થયો છે. બટ સિંધુતાઈ ઇમર્જડ સ્ટ્રોંગ વિથ એવરી ડિફિકલ્ટી શી ફેસ્ડ. પણ સિંધુતાઈ છે જે મહારાષ્ટ્રના છે, મરાઠી છે એટલે એમને સિંધુતાઈ કીધા છે. એ જેમ જેમ એમની મુશ્કેલીઓનો સામનો કરતા જાય છે તેમ તેમ તે વધારે ને વધારે મજબૂત બનતા જાય છે. ટુડે શી પ્રાઉડલી સેઝ આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન. અને આજે એ પોતે ગર્વથી કહે છે કે જે હું એ લોકો માટે છું જેમની માટે કોઈ જ નથી. હું એવા બાળકો માટે છું જે બાળકને માતા પિતા નથી. તો હિયર વી ગો. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. પહેલાં તો કૃષ્ણમૂર્તિ વિશે હું તમને કંઈક કહી દઉં. એમનો જન્મ 1986માં ચેન્નાઈની અંદર થયો હતો. એ પોતે પ્રકૃતિ પ્રેમી છે,
પર્યાવરણમાં એમને બહુ જ રસ છે. એકવાર એમને ઘરની બાજુમાં આવેલા તળાવમાં ગંદકી જોઈ હતી અને ત્યારથી જ એમનું મન પરિવર્તન થયું હતું અને એ તળાવને સાફ કર્યું હતું અને આવા જ પર્યાવરણના અનેક કામો માટે એમને ગૂગલમાં જોબ પણ છોડી હતી. તો જોઈ લઈએ ડિટેલમાં. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 70 યર ઓલ્ડ. અરુણ કૃષ્ણમૂર્તિ ફક્ત 17 વર્ષના હતા. વેન હી ફાઉન્ડેડ ધ એનજીઓ, જ્યારે એમને એનજીઓની સ્થાપના કરી હતી. એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન્સ ઓફ ઇન્ડિયા, જેનું નામ છે પર્યાવરણવાદી સંસ્થા EFI. બિગનિંગ વિથ ધ ટર્ટલ વોક, જેમનું એક ઓપરેશન હતું ટર્ટલ વોક. એમાં એ શું કરતા તો અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ, કાચબાના ઈંડાઓને સાચવતા. એન્ડ યંગ હેકલિંગ ઇન ચેન્નાઈ, ચેન્નાઈની અંદર કાચબાના ઈંડા અને એમના બચ્ચાઓની રક્ષા કરવી, એ એમનું ફર્સ્ટ ઓપરેશન હતું. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટરીઝ હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ. એના પછી એટલે કે આજે અરુણ અને એમની ટીમ, જે વોલેન્ટરીઝ છે, જે સ્વયંસેવકો છે, એ ચેન્નાઈની અંદર દરિયા કિનારા અને વિવિધ જાતના જળાશયોની સફાઈ કરે છે. હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પાંડુચેરી. ચેન્નાઈ સિવાય હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોઇમ્બતુરમાં અને પાંડિચેરીમાં પણ એ લોકો આ કાર્ય કરે છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ, એજ્યુકેટ્સ પીપલ ધો સ્ટ્રીટ પ્લેસ એન્ડ ઓલ્સો મેક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. એમની જે ટીમ છે એ શું સાફ કરે છે તો તળાવો, દરિયા કિનારા, પ્રાણી સંગ્રહાલય, ઝાડ એટલે કે વૃક્ષો ઉગાડે છે, લોકોને એજ્યુકેટ એટલે કે ભણાવે પણ છે, સ્ટ્રીટ પ્લેસ એટલે કે ગલીએ જઈને એ લોકો નાટકો પણ કરે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, અને સાથે સાથે પર્યાવરણની સુરક્ષા માટે એટલે કે પર્યાવરણ ફ્રેન્ડલી, પર્યાવરણને જે નુકસાન ન કરતા હોય એવા પેપર બેગ પણ બનાવે છે. અરુણ ટીમ્સ હેઝ સ્ટુડન્ટ હુ જોઇનેડ હિમ વેન ધે વર ઇન ક્લાસ 7. અરુણની ટીમના અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ સામેલ છે જે પોતે 7મા ધોરણમાં હતા ત્યારથી એમને અરુણની ટીમને જોઈન કરી છે. એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ, અને ત્યારથી જે એમની સાથે કાર્ય કરી રહ્યા છે ઇવન આફ્ટર 5 યર, છેલ્લા 5 વર્ષથી એ લોકો સાથે કામ કરે છે. તો અહીંયા આગળ અરુણ કૃષ્ણમૂર્તિનું ઇન્ટરવ્યૂ ચાલી રહ્યું છે. તો ઇન્ટરવ્યુઅર એમને થોડાક પ્રશ્નો પૂછે છે અને અરુણ એમનો જવાબ આપે છે. જોઈ લઈએ પ્રશ્નો શું છે. ફર્સ્ટ છે, વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયરિંગ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. અહીંયા જે ઇન્ટરવ્યુઅર છે એમને ફર્સ્ટ એવો પ્રશ્ન પૂછે છે કે એક ચાઇલ્ડ તરીકે, એક બાળક તરીકે તમારો એવો કયો અનુભવ છે જેણે તમને પર્યાવરણનું કાર્ય કરવા માટે તમને પ્રેરણા આપી છે. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી, અને તમારી પહેલી એક્ટિવિટી કઈ હતી. તો અરુણ જવાબમાં કહે છે કે અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, મારા ઘરની જોડે એક ખૂબ જ સુંદર તળાવ હતું. વિચ વન હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ વોઝ હેવીલી પોલ્યુટેડ. અને એના અંદર ઘણા બધા જીવો જેમ કે પક્ષીઓ, દેડકા, સાપ રહેતા હતા, અને જે ખરેખર ખૂબ જ વધારે પડતું પ્રદૂષિત હતું એ તળાવ. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મેસ્કીટોઝ એન્ડ ટર્નેડ અ લવલી પ્લેસ ઇન ટુ ધ અગલી નેબરહુડ. અને આ કારણથી ત્યાં આગળ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હતો અને એ સુંદર પ્લેસ છે એ એક ખરાબ પ્લેસની અંદર કન્વર્ટ થઈ ગયું હતું. ધીસ હર્ટ મી પેટલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. અને આ જોઈ હું ખૂબ જ દુઃખી થયો અને એ જ કારણથી મેં એના વિશે કંઈક કરવાનું વિચાર્યું. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન્ડ ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. અને એ દિવસથી મેં મારા ફ્રેન્ડો સાથે જોડાઈને, મારા 2 ફ્રેન્ડ સાથે જોડાઈને મેં એ તળાવને સાફ કર્યું હતું જે મારી ઘરની નજીક હતું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, અને આ મારી પહેલી એક્ટિવિટી હતી. સેકન્ડ છે, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર. તમે તમારા માતા પિતા અને તમારા શિક્ષક તરફથી કેવા પ્રકારનો તમને સપોર્ટ મળેલો છે. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. તમને ક્યારે પણ તમારું સ્ટડી ટાઈમ એટલે કે ભણવાના સમયમાં અને તમારું જે કાર્ય છે એમાં તમને ક્યારે પણ સંઘર્ષ થયો છે. તો અરુણ કહે છે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટેન્ડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મારા જે માતા પિતા છે એ મને હંમેશા સપોર્ટિવ રહ્યા છે. એમને ખબર છે કે મારો રસ શું છે, મને પર્યાવરણમાં રસ છે. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ.
એમણે મને ક્યારે પણ મારી ગમતી વસ્તુ કરતાં મને અટકાવ્યો નથી ઓન માય પાર્ટ. અને મેં પણ મારા તરફથી આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. મેં પણ હંમેશા એ વાતની ખાતરી રાખી છે કે મારા તરફથી મારા માતા પિતાને કોઈ તકલીફ ના થાય. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ. મેં હંમેશા જ એમને માહિતગાર કર્યા છે. મેં હંમેશા જ એમને એ વાત જણાવી છે અબાઉટ એવરીથિંગ. જે હું કંઈ કરું છું એ બધું જ મેં એમને કીધું છે. ધેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. હંમેશા કાર્યની અંદર જતાં પહેલાં, કાર્યની અંદર કૂદકો મારતા પહેલાં હંમેશા મેં એમની સલાહ લીધી છે. આઈ હેવ ટીચર હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મારા શિક્ષકે હંમેશા મને વસ્તુને કેવી રીતે હેન્ડલ કરવી, એ વસ્તુ કેવી રીતે સંભાળવી એ શીખવ્યું છે. દે ઓલ્સો ટોટ મી હ્યુમાનિટી. એમને મને માણસાઈ પણ શીખવી છે. સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગેન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. એમને હંમેશા મને એક માણસાઈ શીખવી છે જેના કારણથી મારા અંદર ક્યારે પણ કોઈ ઘમંડ કે અભિમાન નથી આવ્યું, કે ક્યારે પણ મેં એવું વિચારવાનું શરૂ નથી કર્યું કે હું એક સુપરસ્ટાર છું. બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. હું પર્યાવરણનું જે પણ કામ કરું છું એના કારણે મને ક્યારે કોઈ ઘમંડ નથી થયો. દે ટોટ મી ટુ બી અ સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. એમને હંમેશા મને સિમ્પલ રહેતા શીખવ્યું છે અને હંમેશા કંઈક ને કંઈક નવું શીખવતા રહેવું એ વિશે સમજાવ્યું છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું કોઈ કાર્ય કરતા નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. હું એક પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કાર્ય કર્યા પછી હું ઘણું બધું શીખ્યો છું. હવે ઇન્ટરવ્યુઅર એને થર્ડ ક્વેશ્ચન કરે છે. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. તમારી સ્કૂલ અને તમારી કોલેજે તમારો રસ વધારવા શું ફાળો આપ્યો છે? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. મારી સ્કૂલ અને મારા કોલેજ બંનેના અંદર પુષ્કળ પ્રમાણમાં ઝાડ, ફૂલ, પાન હતા, ગ્રીનરી હતી. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ. અને એ બંને ઘણા બધા જીવો માટેનું ઘર પણ હતું. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. આ જ કારણથી હું એ લોકોનું મહત્ત્વ સમજું છું. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. એ જે ઝાડમાં, ઘાસમાં રહેતા જીવજંતુઓ કેટલા સુંદર છે અને આપણે એ લોકોને કેવી રીતે એમની રક્ષા કરવી જોઈએ એ વિશે હું શીખ્યો છું. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓવન, ફાઇન્ડ ધેર ઓવન ફૂડ એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. આ જે પ્રાણીઓ છે એ હંમેશા પોતાનો ખોરાક જાતે જ બનાવતા હોય છે, જાતે શોધતા હોય છે, એ પોતાનું કામ જાતે જ કરતા હોય છે અને હંમેશા એક્ટિવ હોય છે, સક્રિય હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. એ હંમેશા હરતા ફરતા રહે છે અને ક્યારે પણ આળસુ રહેતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. અને આ કેટલું સકારાત્મક છે. વી હેવ અ લોટ ઓફ લર્ન ફ્રોમ ધેમ. આપણે એ લોકોની જોડેથી ઘણું બધું શીખવા જેવું છે. હવે ઇન્ટરવ્યુઅર એમને ચોથો પ્રશ્ન પૂછે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વાઇટિંગ અ વેલ પ્લેઇંગ જોબ. તે તારી એક તને સારો પગાર ચૂકવતી એક કંપની તે છોડી મૂકી, એક જોબ છોડી મૂકી, તો એ વિશે તને થોડો પણ ખચકાટ છે? એન્ડ વેન્ટરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ. અને આ કાર્યમાં તારે પૂરેપૂરો સમય આપવો પડે છે, એના માટે જે ઝંપલાવવું પડે છે એના વિશે શું? એના વિશે ક્યારે પણ તને ખચકાટ થાય છે? વોટ વર ધ ઓપ્શન યુ વેઇટ બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન. ત્યારે આ નિર્ણય લીધો હતો એ પહેલાં તે શું વિચાર્યું હતું? કયા કયા ઓપ્શન્સ વિચાર્યા હતા? ત્યારે અરુણ કહે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમે જે કરવા ઈચ્છો છો અથવા તો તમને જે કરવું ગમે છે, જે કરવાથી તમને ખુશી મળે છે, એ હંમેશા સારું જ હોય છે. એનો નિર્ણય હંમેશા તમારા પક્ષમાં જ હોય છે. આઈ ક્વાઇટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલમાં મારી જોબ છોડી છે. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ અત્યારે પણ હું ત્યાંના મારા સાથીદારો સાથે કોન્ટેક્ટમાં છું. અત્યારે પણ અમે મળીએ છીએ. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. તેથી મારી ગૂગલમાં મારી જે ફરજો હતી મેં એ જ છોડી છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. મારા ત્યાં જે ભાવનાત્મક સંબંધો છે તે અત્યારે પણ ચાલુ જ છે. આઈ અન્ડરસ્ટુડ ધેટ
આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. 2010માં મેં મારી જોબ છોડી હતી એ હું સમજું છું. ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો. જો હું એ ન કરો તો અત્યારે આ કામ માટે હું મારી જે પૂરતી હિંમત છે એ હું ક્યારે પણ ના કરી શકતો. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ લાર્જ સ્કેલ. હું આરામથી એ સીટ ઉપર બેસીને મારી લાઈફ એન્જોય નહોતો કરી શકતો જ્યારે પર્યાવરણને આટલા મોટા પાયે નુકસાન થઈ રહ્યું હતું. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. હું આ પર્યાવરણના રક્ષણ માટે કંઈક કરવા માગતો હતો અને એ કંઈક કરવા માટે મારે મારા ફૂલ અટેન્શન એટલે કે મારે પૂરતું ધ્યાન આપવાની ખૂબ જ જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. એટલે જ મેં મારી ગૂગલની જોબ છોડી દીધી EFI માટે, એટલે એન્વાયરોમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. હવે ઇન્ટરવ્યુઅર એમને 5મો પ્રશ્ન પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? જળાશયોમાં લોકો કેવા પ્રકારનો કચરો નાખે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ? તમે આ કચરાનો નિકાલ કેવી રીતે કરો છો? વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ, જ્યારે તમે આ જળાશયોની સફાઈ કરતા હોવ છો. ત્યારે અરુણ કહે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. એ જળાશયોમાં બધું જ હોય છે, ડાયપરથી લઈને ઘસાઈ ગયેલા ચપ્પલ સુધીનું તમામ કચરો ત્યાં નાખવામાં આવેલો હોય છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. અમે તળાવમાંથી આવા તમામ પ્રકારનો કચરો છે દૂર કરીએ છીએ. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. આ ખરેખર એક ધૃણાજનક એટલે કે ચિંતાજનક બાબત છે કે તળાવના અંદર આવો કચરો મળે છે. એ આપણા પાણીને બગાડે છે અને પાણી એ આપણી જીવનની પ્રાથમિક જરૂરિયાત છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? તો આપણે આ જળાશયોની રક્ષા કેમ ન કરવી જોઈએ, એનો ખ્યાલ, એની સંભાળ કેમ ન લેવી જોઈએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપ્લોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અમે આ કચરાનો ઉપયોગ પુરાણ માટે, જમીનના પુરાણ માટે કરીએ છીએ અને એ જમીનના અંદર આ કચરાનો એવી રીતે પુરાણ કરીએ છીએ કે ત્યાં આગળ બહુ ઓછી જગ્યા રહી જાય આ કચરાને બહાર આવવામાં કે બહાર દેખાવામાં. આ કચરો બહાર બહુ ઓછો દેખાય અથવા તો બહાર ફરી એ ના નીકળી શકે એવી રીતે અમે જમીનનું પુરાણ કરીએ છીએ. વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ફ્રોમ ગાર્બેજ સો દેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. અમે અમારા તરફથી એટલી ખાતરી રાખીએ છીએ કે જે તળાવ છે અથવા તો જે જળાશયો છે એ હંમેશા કચરાથી દૂર રહે, જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી ત્યાં આગળ રહી શકે. ઇન્ટરવ્યુઅર હવે એમને નેક્સ્ટ એક ફરી પ્રશ્ન પૂછે છે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? મોટા જળાશયો અથવા તો મોટા જે તળાવ હોય છે એને સાફ કરતાં તમને કેટલા દિવસ લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? તમે આ તળાવ સાફ કરવામાં અને તમારી સુરક્ષા માટે તમે કોઈ સ્પેશિયલ સાધનોની જરૂર પડે છે અથવા તો તમે તમારી જોડે રાખો છો? ત્યારે અરુણ કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક. એ બધું તળાવની સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે, આધાર રાખે છે. ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને એની અંદરનો જે કચરો છે એનો જે જથ્થો છે એના ઉપર આધાર રાખે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટેડ ક્લીન અ લેક. અને આ તળાવો સાફ કરવામાં 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય પણ લાગી જાય છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અમારી જોડે અમારા ટૂલ્સ છે જેમ કે પાવડો અને કોદાળી, જેની મદદથી અમે આવા જળાશયોને સાફ કરતા હોઈએ છીએ. ઇન્ટરવ્યુઅર હવે એમને નેક્સ્ટ ક્વેશ્ચન કરે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે તમારી સુરક્ષા માટે કેવા પ્રકારના સાર સરંજામ એટલે કે સાધનોનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રાઇફલી? તમે જે સાફ સફાઈ કરો છો તમે એને ટૂંકમાં કહી શકો કે તમે એ સાફ સફાઈ કેવી રીતે કરો છો, એની પ્રોસેસ શું છે? ત્યારે અરુણ કહે છે કે વી વિયર નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પ્રેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્ટિવ બકેટ. ત્યારે અરુણ કહે છે કે અમે લોકો નોઝ માસ્ક રાખીએ છીએ, જે અત્યારે કોરોનામાં આપણે બધા પહેરીએ જ છીએ. એ લોકો એ સાફ સફાઈમાં એ માસ્કનો યુઝ કરે છે જેથી કોઈ વાયરસ યા કોઈ ગંભીર બીમારીનો એમને સામનો ન કરવો પડે. સેનિટરી ગ્લોવ્સ રાખે છે
જેના કારણે ક્યાંક એવા કચરામાં એમને હાથ નાખવો પડે તો વાંધો ના આવે. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, અને સાથે સાથે આ પ્રકારના જે કચરાઓ છે એ નીકાળવા માટે એક કોદાળી અને પાવડાનો ઉપયોગ કરે છે. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્ટિવ બકેટ્સ, અને આ બધો કચરો લઈને એક બકેટના અંદર નાખે છે, વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને એ જે બકેટ છે એને એક ગાર્બેજ ટ્રકના અંદર નાખવામાં આવે છે અથવા લઈ જવામાં આવે છે. We also use heavy machinery like earth movers and pockline to desilt the lake and clear the weeds and scrubs that are harmful. અને આ પ્રકારના કચરાને ઉઠાવવા માટે એ લોકો જે મશીનરીનો યુઝ કરે છે એમાં એક છે અર્થ મૂવર, એટલે કે જીસીબી આપણે જે જોઈએ છીએ ને, એક એ, અને એક પોકલાઇન એટલે કે બુલડોઝર. આ પ્રકારની મશીનરીનો યુઝ ટુ ડિસાઇલ્ટ ધ લેક એટલે કે કાદવ નીકાળવા માટે, તળાવમાંથી કાદવ નીકાળવા માટે, એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્ક્રબ્સ ધેટ આર હાર્મફુલ, અને એવી વનસ્પતિઓ નીકાળવા માટે કે જે ઝેરી હોય છે અથવા તો નુકસાનકારક હોય છે. જે સૌથી નાના કદના હોય છે એને હબ્સ કહેવાય છે, એનાથી મોટા હોય એને સ્ક્રબ કહેવાય, અને એનાથી મોટા હોય એને ટ્રીઝ કહીએ છીએ. તો જે મધ્યમ વર્ગમાં જે ફૂલ છોડનો જે સમાવેશ થાય છે એને આપણે સ્ક્રબ કહેવાય. તો એવા પ્રકારના સ્ક્રબ્સને પણ એ લોકો દૂર કરે છે. નેક્સ્ટ ઇન્ટરવ્યુઅર એમને એક બીજો પ્રશ્ન પૂછે છે કે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. તમે બાળકો અથવા તો જે યુવાન છે, જે પુખ્ત વયમાં છે, એ લોકોને પર્યાવરણ માટે શું કરવું જોઈએ એના વિશે તમારો શું ઓપિનિયન છે. વોટ કુડ બી અ સ્મોલ બિગનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણની રક્ષા કરવા માટે અમારો એવો કયો પ્રયાસ કે કઈ શરૂઆત હોઈ શકે તમારા મતે. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. ત્યારે અરુણ કહે છે કે પહેલાં તો આપણે આપણા ઘરમાંથી જે કચરો બહાર ફેંકીએ છીએ એ કચરાને બહાર ફેંકતા બંધ કરવો પડશે. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ, અને આપણે એ જે કચરો જે ઉત્પન્ન કરીએ છીએ આપણા ઘરમાંથી જ ઉત્પન્ન થતો હોય છે એનો જે જથ્થો છે એને ઓછો કરવો પડશે. જેમ કે સ્ટ્રોસ, ટિશ્યુઝ, વેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. આપણે જેમ સ્ટ્રો, જે તૂટી પાણીની પીવાની હોય છે ને, ટિશ્યુઝ, રેપર્સ, ચોકલેટો ઉપર જે રેપર્સ આવે છે ને એ, એના સિવાય બેટરીઝ એટલે જે પાવર હોય છે એ, એના સિવાય ફાસ્ટ ફૂડ જે તમે બહારથી લાવીને નાસ્તો કરો છો એના અંદર જે કચરો થાય છે, પ્લાસ્ટિકની થેલીને બીજા જે એની એક્સ્ટ્રા અંદર સિલ્વર પેપરને બધું આવે છે, આ બધાને જ તમે તળાવમાં નાખતા હોય છો. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, અને આ બધું ક્યાંથી આવે છે તો તમારા ઘરમાંથી જ આવતું હોય છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી. તમારા ઘરમાંથી આવતું આ કચરો તમારે ઘટાડવો પડશે અથવા તો એને ડિસ્પોઝ, એનો ફરી સારી રીતે એનો નિકાલ કરવો પડશે. ધેટ ઇટ સેલ્ફ ઇટ અ ગ્રેટ ડીલ. તો આ જ એ અંદર એક મોટું કાર્ય હશે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. અને બધા જ વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે અમારા અંદર પર્યાવરણની મદદ માટે આવી શકે છે. અમારા તરફથી બધાને જ વેલકમ છે. ત્યારે ઇન્ટરવ્યુઅર નેક્સ્ટ ક્વેશ્ચન કરે છે કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. સ્કૂલ જતા બાળકોએ આ કાર્યમાં મદદ કરવા માટે શું ફાળો આપવો પડશે. ઇન સે અ વીક, એક અઠવાડિયાના અંદર એમને આ પર્યાવરણ રક્ષણ કરવા માટે કેટલો ફાળો આપવો જોઈએ ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. ત્યારે અરુણ કહે છે કે ફોર અ વીકેન્ડ, અઠવાડિયાના છેલ્લા દિવસોમાં એમને 4 કલાક આપવા જોઈએ. ધેટ ઇઝ 2 અવર ઓન સન્ડે એન્ડ 2 અવર ઓન સેટરડે. 2 કલાક રવિવારે અને 2 કલાક શનિવારે. ધીસ સ્મોલ બિગનિંગ ઇઝ મોર દેન ઇનફ ટુ ઇન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર. અને આ નાની એવી શરૂઆત એ અમારા માટે પૂરતા કરતાં પણ ઘણી વધારે છે. લાર્જર પાર્ટિસિપેશન લેટર, અને એમની આ જે નાની એવી શરૂઆત છે એ પાછળથી બહુ મોટો સહયોગ સાબિત થશે. ત્યારે ઇન્ટરવ્યુઅર એમને નેક્સ્ટ ક્વેશ્ચન કરે છે કે હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફેટર્નિટી. કોઈ સ્કૂલનો વિદ્યાર્થી અથવા તો સ્કૂલ
તમારી આ સંસ્થાને કેવી રીતે જોઈન કરી શકે છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? તમારો એવો કોઈ પ્રોગ્રામ છે જે તમારી પ્રોગ્રામની કે તમારા કાર્યની માહિતી એમને આપી શકે? ત્યારે અરુણ કહે છે કે યસ, વી ઓફર ફેલોશિપ ઇન ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. આ કાર્યમાં જે વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય છે એ લોકોને અમે ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ્સ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર. અમારો જે આ પ્રોગ્રામ છે એ લોકો માટે છે જે લોકો પ્રકૃતિ પ્રેમી છે, પ્રાણી પ્રેમી છે, જે લોકોને એનિમલ્સ ગમે છે, જે લોકો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે, જે લોકો ફિલ્મ બનાવે છે, ફિલ્મ મેકર છે, થિયેટર આર્ટિસ્ટ છે, જે લોકો પિક્ચરમાં કાર્ય કરતા હોય છે, અને સાયન્ટિસ્ટ રિસર્ચર, જે લોકો રિસર્ચ કરતા હોય છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. અમે આવા લોકોને ટ્રેન કરતા હોઈએ છીએ, આવા એરિયામાં ટ્રેનિંગ અપાવતા હોઈએ છીએ. એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન અવર ઓલ વર્ક્સ. અને એ બધાને અમે સક્રિય રીતે અમારા કાર્યના અંદર ઇન્વોલ્વ કરતા હોઈએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટરી ઇઝ ઇન ક્લાસ 3. અને અમારો સૌથી નાનો જે વોલેન્ટરી છે, જે સ્વયંસેવક છે, એ ક્લાસ 3ના અંદર છે. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. જે અરુણ કૃષ્ણમૂર્તિ જે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે કે એમને પોતાની ગૂગલની અંદર સારામાં સારી જોબ છોડીને, સારો પગાર આપતી જોબ છોડીને એમને પર્યાવરણની સુરક્ષા માટે, એની રક્ષા માટે ઘણું મોટું મિશન હાથ ધર્યું છે. અને ઘણી બધી કન્ટ્રીમાં જઈને એમને આ સાફ સફાઈનું કામ કરેલું છે, કોઈ પણ શરમ વગર. એમનું જે ગ્રુપ છે, એમની જે ટીમ છે, એમાં ધીમે ધીમે આ પર્યાવરણના અંદર રસ લેતા વિદ્યાર્થીઓ સામેલ થાય છે, જેમાં સૌથી નાનો વોલેન્ટરી એ ક્લાસ 3નો છે. તો આપણે પણ આપણા પર્યાવરણની સુરક્ષા માટે એવી પહેલ કરવી જોઈએ. કંઈ નહીં તો તમારા ઘરમાંથી તમે જે કચરો બહાર ફેંકો છો તેને સુરક્ષિત રીતે એનો નિકાલ કરવો જોઈએ, જેને આમ તેમ ફેંકીને પર્યાવરણને નુકસાન કરવું જોઈએ નહીં. સો અહીં આપણો પાઠ પૂરો થાય છે. એક્સરસાઇઝમાં જોઈએ તો કોમ્પ્રિહેન્શન 33 પેજ નંબર ઉપર છે. એના પછી કોમ્પ્રિહેન્શન 4 ક્વેશ્ચન આન્સર અને કોમ્પ્રિહેન્શન 5 શોર્ટ નોટ. બસ આ જ કરવાનું છે. ઓકે, થેન્ક યુ.